સુરત થી આવ્યા છે લગ્નમાં. તમે જુઓ મહેશ ને બંડુર ને વરાજો. તમે જુઓ વરાજાનો ભાઈ છે આ મહેશ. અમારે બ્લોગ બનાવી રહ્યો છે. તમે જુઓ અમારા વરાજાની બગી અને ડીજે અહીંયા આવી ગયું છે. જુઓ મારા દોસ્તારું ડેડ નોજીમાં અહીંયા ઈ કે ગામમાં સારું છે જમણવાર એટલે સીધા અહીં વી એવા. જુઓ તમે આ બધા સુરત થી ધક્કો ખાધો. માલિકના અમારા મિત્ર છે ને એના લગ્નમાં આવ્યા હતા. આ ભાઈ આ ભાઈ તમારે આરે હોય તે મંગાવી. હા ભાઈ સોડાનો ખર્ચો આ દાતા છે. હેલો દોસ્તો, મહાદેવ કેમ છે બધા? મજામાં. હું તમારો દોસ્ત આજે નવો વિડીયો લઈને આવી ગયો છે અને મારે જવાનું છે અત્યારે દુકાને. કેમ કે ટિફિન બિફિન નથી લઈ જવાનું, કેમ કે આજે મારે જમવા આવવાનું છે બપોરે. મારા મિત્રના લગ્ન છે એટલા માટે હવે અમે નીકળીએ છીએ દુકાને ફટાફટ. મારા મિત્ર પહોંચી જશે મારી દુકાનમાં ફોટોગ્રાફી કરવા. તમે જુઓ લગ્નમાં આવ્યા છે પણ અહીંયા ફોટોગ્રાફીમાં ચોટી જશે. અને આ બંધો જો સોફા તાત્કાલિક લખાવે છે કે સિંગલના સોફામાં વયું જવું છે. સોફાના વહીવટમાં પીડ્યો છે. અને આનો પોઝ જુઓ તમે ખાલી. હા બધું આવે આમાં. જો મારા મિત્ર બધા સુરતથી આવ્યા છે લગ્નમાં. તમે જુઓ મહેશ ને બંડુર ને વરાજો. તમે જુઓ વરાજાનો ભાઈ છે આ. હે ઓહો સા રેવા દે. મહેશ અમારે બ્લોગ બનાવી રહ્યો છે. તમે જુઓ અમારા વરાજાની બગી અને ડીજે અહીંયા આવી ગયું છે. જુઓ તમે. અને મહેશ અમારે બ્લોગ ઉતારે છે. નથી ઉતારતો થેક. હા લે ભાઈ લે. અમારો મિત્ર બંધુ સુરત થી ધક્કો ખાધા એના મિત્રના લગ્નમાં. તમે જુઓ હરક પદુરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારા દોસ્તારું ડેડ નોજીમાં અહીંયા ઈ કે ગામમાં સારું છે જમણવાર એટલે સીધા અહીં વી એવા. જુઓ તમે ઈ કે આવું ન કહેવાય કે અમે ડેડ થી આવ્યા સીધા ડાયરેક્ટ જમવા. અમે હવે જમીને આવી ગયા છીએ કેમ કે મજા આવી ગઈ જમવાની. જમવા સારું હતું એક નંબર. અમે જુઓ તમે એક નંબર. આ બધા સુરત થી ધક્કો ખાધો. માલિકના અમારા મિત્ર છે ને એના લગ્નમાં આવ્યા હતા. આ ભાઈ તમારે આરે હોય અહીંયા. એટલે એ ભાઈ ની આ સારે ધક્કો ખાધો સુરત થી એના મિત્રના લગ્ન કરવા. પણ અમારા મિત્ર હતો એટલે અમે હાજરી પૂરાઈ દીધી આગળ. તો આ બ્લોગમાં તમે પણ જો એ ભાઈ નું હોય તેને આવશે. આ જમીને બધા અમે બધા સોડા મંગાવી. સોડા પીઈ દાવત ની તમે જોવો તે મંગાવી. હા ભાઈ સોડાનો ખર્ચો આ દાતા છે. આપણે પીતા સોડા હોય આને સદી થી ગઈ લઈ સોડા નથી પીતા. ઓરિજિનલ દાવત. હા ભત્રીજો જોવો તમે. મોન્ટુ બોસ એના મોન્ટો પડ દીધો તો હે લાલજી ભાઈ શરદી છે ને એટલે હું અડધી આપું છું. તાર ભત્રીજા નામ મોન્ટો એ થોડીક લાલભાઈ પીવો થોડીક એનું નવું નામ રિવીલ કર્યું છે આપણે. હા એ નીલેશભાઈ મારા કપડા બગાડી દીધા. ઓહો આ જોઈ લો સુરત થી આવ્યા ને કપડા બગાડ્યા નીલેશભાઈ. હવે અમારો બેનો યાદ જોવો તમે. એક મત દે હવે અમે બધા જઈએ છીએ અત્યારે વાડીએ જવાનું છે અમારે શેણા કાઢવા. આ બધાને છે ને શેણા કાઢવા સોટાડવાના છે આ બધાને. હજી ઓલો જોવો સોડા પીવે. તમે જોવો સુરત થી આવીને એને ટિકિટ ના પૈસા કાઢ્યા ને શેણા ઉધડા રાખી લીધા બધા ઠેસર માં. અમારે જવાનું છે વાડીએ અત્યારે. શેણા કાઢવાના છે આ ભાઈ બધા પાસે. 5 કિલો મોકલાવું મારા વાલા. 5 કિલો નથી મોકલાવું મારા. અમે આવી ગયા છીએ અત્યારે વાડીએ. શેણા કાઢવાનું છે અહીંયા. જો અમારું ઠેસર અહીંયા પીડ્યું છે અત્યારે બપોરે જમે છે મજૂર. પણ આ મજૂર અમારે બધા આ ભાઈ નહીં હો. આ બધા મજૂર અત્યારે સુરત થી આવ્યા છે. શેણામાં સોટાડવાનું છે આ બધા ને. આ ભાઈ નહીં આ બધા. અને હું પોતે હતી ને સીણા કાઢી બસ વિડીયો ઉતારવાનો હું હતી.
આગળ થોડીક જ વારમાં શરૂ કરવાનું છે. અત્યારે જમીન આપણે આવી ગયા છીએ પાછા દુકાને, કેમ કે ખાઈ પીને બરાબર ચાર કરી જાઓ. ગોરાણાથી પાછા આવી ગયા દુકાને. તો તમે 3 વાગી ગયા દુકાને આવવામાં. પાછા બપોરે જમીન સીધો દુકાને આવી ગયો. કન્ટિન્યુ લેજો, મજા આવશે બ્લોગમાં આપણા. તો આપણે આવી ગયા છીએ ગઢુભાઈની દુકાને. તમે જુઓ દાબેલી ખાવા. ભાઈ થઈ ગયા છે, શું કેવા આમ થાકી ગયા છે. અરે પૂરા બતાવી જો જો અંધારું થઈ ગયું. બતાવીને આવ્યો છું હું અત્યારે. દાબેલી તો ખવડાવી દઈ છે. હું દાબેલી ખાવા આવી ગયો છું. ટેકો થઈ જાય ઘર ટેકો થઈ જાય ઘર સુધી. હા તો કન્ટિન્યુ. તો દોસ્તો આપણે જમીન મમ્મીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ક્યાં ગામમાં જવાનું છે અત્યારે, કેમ કે આ વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ છીએ. અને હા, આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં. રાધે રાધે.